આજે આપણે ચેપ્ટર 1માં સમય સંખ્યા વિશે માહિતી મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે સંખ્યા વિશે માહિતી મેળવીએ. n એટલે કે પ્રાકૃતિક સંખ્યા, જેમાં 1, 2, 3 એવી રીતે અનંત, જેમાં ધન સંખ્યાનો સમાવેશ થાય છે. w જેને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે, જેમાં 0, 1, 2, 3 એવી રીતે અનંત, જેમાં શૂન્ય અને ધન સંખ્યાનો સમાવેશ થાય છે. આગળ જોઈએ ઝેડ. પૂર્ણાંક સંખ્યાઓ -3, -2, -1, 0, 1, 2, 3, જેમાં ઋણ અને ધન તેમજ શૂન્ય પૂર્ણાંકો હોય છે. સમય સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, આ બધી જ સંખ્યાનો સમાવેશ જેમાં થાય તેને સમય સંખ્યા કહેવામાં આવે છે. જે સંખ્યા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય છે. અસમય સંખ્યા જે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યામાં સમાવેશ ન થતો હોય તે સંખ્યાનો સમાવેશ અસમય સંખ્યામાં થાય છે. જે સંખ્યા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન લખી શકાતી હોય. આર એટલે કે વાસ્તવિક સંખ્યા, જેમાં બધી જ પ્રકારની સંખ્યાનો સમાવેશ થાય છે, જેમાં સમય અને અસમય બંને સંખ્યાઓ હોય છે. આગળ જોઈએ આપણે સમય સંખ્યાઓના ગુણધર્મો. તેમાં આપણે સંવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, વિરોધી સંખ્યા, વ્યસ્ત સંખ્યા તેમજ ગુણાકારનું સરવાળા તેમજ બાદબાકી પર વિભાજન શીખવાનું છે. તો પહેલાં જોઈએ સંવૃત્તાનો ગુણધર્મ. સંવૃત્તાનો ગુણધર્મ પૂર્ણ સંખ્યાઓ માટે. સંવૃત્તાના ગુણધર્મ માટે આગળ આપણે ક્રિયા જોઈએ. સરવાળામાં જોઈએ તો 2 + 3 બરાબર જવાબ મળે છે ધનમાં બરાબર 5, એટલે કે પૂર્ણ સંખ્યા છે, તો તે સંખ્યા સંવૃત્ત છે. બાદબાકી 2 - 3 બરાબર -1, તો તે પૂર્ણ સંખ્યા નથી, તેથી સંવૃત્ત નથી. ગુણાકાર 2 × 3 બરાબર 6, 6 એ પૂર્ણ સંખ્યા છે, તેથી સંવૃત્ત છે. ભાગાકાર 2/3 બરાબર જવાબ મળશે 2/3, તો 2/3 એ પૂર્ણ સંખ્યા નથી, તેથી સંવૃત્ત સંખ્યા નથી. આગળ આપણે જોયું ગુણધર્મ પૂર્ણ સંખ્યા માટે. હવે જોઈશું સંવૃત્તાનો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યા માટે. તો ક્રિયા જોઈએ સરવાળો. 2 + 3 બરાબર 5, તો તે પૂર્ણાંક સંખ્યા છે, તેથી સંવૃત્ત છે. બાદબાકી 2 - 3 બરાબર -1, તેથી તે પૂર્ણાંક સંખ્યા છે, તેથી તે સંવૃત્ત છે. ગુણાકારમાં જોઈએ 2 × 3 બરાબર 6, તે પૂર્ણાંક સંખ્યા છે, તેથી તે સંવૃત્ત છે. જોઈએ ભાગાકાર 2/3 બરાબર જવાબ મળશે 2/3, તે પૂર્ણાંક સંખ્યા નથી, તેથી તે સંવૃત્ત પણ નથી. આપણે આગળ જોઈ ગયા કે પૂર્ણાંક સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય, તો ખબર છે ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્ય, તેથી 2/3 એ સંવૃત્ત સંખ્યા નથી, એટલે કે પૂર્ણાંક સંખ્યા નથી. તો હવે જોઈએ સંવૃત્તાનો ગુણધર્મ સમય સંખ્યા માટે. આગળ જોયું સમય સંખ્યામાં કોનો સમાવેશ થાય, તો કે ધન સંખ્યા, ઋણ સંખ્યા, શૂન્ય, પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય છે. પરંતુ અહીં અપવાદ એ છે કે જો ભાગાકારમાં શૂન્ય આવશે તો તે સંવૃત્ત સંખ્યા નથી. તો ક્રિયા જોઈએ તો સરવાળો 1/2 + 2/3 બરાબર 7/6, તો તે સમય સંખ્યા છે, તેથી સંવૃત્ત સંખ્યા છે. આગળ જોઈએ બાદબાકી 1/2 - 2/3 બરાબર -1/6, તેથી તે સમય સંખ્યા છે, તેથી સંવૃત્ત છે. ગુણાકાર 1/2 × 2/3 બરાબર 1/3, તેથી તે સમય સંખ્યા છે, તેથી સંવૃત્ત સંખ્યા પણ છે. હવે જોઈએ ભાગાકાર 1/2 ભાગ્યા 2/3 બરાબર જવાબ મળશે 3/4, પરંતુ તે સમય સંખ્યા છે, પરંતુ તે સંવૃત્ત નથી, કારણ કે સંવૃત્તાનો ગુણધર્મ સમય સંખ્યા માટે ક્રિયા ભાગાકાર જોઈએ તો તેમાં શૂન્ય સિવાય સમય સંખ્યાઓ સંવૃત્ત છે.
આગળ જોઈએ સંવૃત્તતાનો ગુણધર્મ તમામ સંખ્યાઓ માટે. તો આ કોષ્ટક તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ જોઈએ ક્રમનો ગુણધર્મ પૂર્ણ સંખ્યાઓ માટે. તો તેમાં સરવાળાની ક્રિયા માટે સંખ્યા સંવૃત્ત છે, બાદબાકીની ક્રિયા માટે સંવૃત્ત નથી, ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે, ભાગાકારની ક્રિયા માટે સંવૃત્ત નથી. એટલે કે ક્રમનો ગુણધર્મ પૂર્ણ સંખ્યાઓ માટે તેમાં સરવાળો અને ગુણાકાર તે બે જ ક્રિયાઓ સંવૃત્ત છે. સરવાળો જોઈએ તો 2 + 3, તેને આપણે ક્રમ બદલીએ એટલે કે 3ને આગળ લઈએ અને 2ને પાછળ લઈએ તો સરવાળો કેવો રહેશે? સરખો જ રહેશે. ગુણાકારમાં જોઈએ 2 × 3 કરીએ અથવા તો 3 × 2 કરીએ તો જવાબ કેવો મળશે? સમાન જ. તેથી ક્રમનો ગુણધર્મ પૂર્ણ સંખ્યા માટે સરવાળાની ક્રિયા અને ગુણાકારની ક્રિયા તે બે માટે સંવૃત્ત છે. હવે જોઈએ ક્રમનો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે. અહીં પણ આપણે ક્રમનો ગુણધર્મ પૂર્ણ સંખ્યા માટે શીખી ગયા તે મુજબ જ છે, એટલે કંઈ શીખવાની વધારે જરૂર નથી. હવે જોઈએ ક્રમનો ગુણધર્મ સમય સંખ્યાઓ માટે. અહીં પણ ક્રિયા સરવાળો અને ગુણાકાર તેમાં સંખ્યા સંવૃત્ત છે. એટલે કે અહીં આપણને એ જાણવા મળે છે કે ક્રમનો ગુણધર્મ પછી પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય કે સમય સંખ્યા હોય, તેની ક્રિયામાં સરવાળો અને ગુણાકાર તે બે જ સંખ્યામાં સંવૃત્ત સંખ્યા મળશે. બાદબાકી અને ભાગાકારમાં સંવૃત્ત મળશે નહીં. હવે જોઈએ ક્રમનો ગુણધર્મ તમામ સંખ્યાઓ માટે. તો આ પ્રયત્ન તમારે મેં અહીં જેમ કરેલો છે એ મુજબ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાનું રહેશે. ત્યારબાદ જોઈએ છેલ્લો જૂથનો ગુણધર્મ પૂર્ણ સંખ્યાઓ માટે. તો ક્રિયા જોઈએ સરવાળો 2 + 3 + 5. તો એની અદલાબદલી એટલે કે જૂથની અદલાબદલી કરીએ તો જૂથ બનાવીએ 2 + 3 +5 તો સમાન જ રહેશે, તો તે સંવૃત્ત છે. તો બાદબાકી 2 - 3 - 5 તો તેમાં સમાન નથી, તેથી સંવૃત્ત પણ નથી. સરવાળાની જેમ ગુણાકાર પણ સમાન છે, તેથી સંવૃત્ત છે. ભાગાકાર બાદબાકીની જેમ સમાન નથી, તેથી સંવૃત્ત નથી. હવે જોઈએ જૂથનો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે. તેમાં પણ સરવાળાની ક્રિયા અને ગુણાકારની ક્રિયા સમાન છે. જૂથ બદલાવીએ તો પણ સમાન રહે છે, તેથી તે સંવૃત્ત છે. અને બાદબાકી તેમજ ગુણાકારની ક્રિયામાં જૂથની અદલાબદલી કરીએ તો સમાનતા જોવા મળતી નથી, તેથી તે સંવૃત્ત નથી. આગળ જોઈએ તો જૂથનો ગુણધર્મ સમય સંખ્યા માટે. તેમાં પણ સરવાળાની ક્રિયા અને ગુણાકારની ક્રિયામાં સમય સંખ્યામાં જૂથની અદલાબદલી કરતાં સમાનતા જોવા મળે છે, તેથી તે સંવૃત્ત છે. પણ બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં સમાનતા જોવા મળતી નથી, તેથી તે સંવૃત્ત નથી. હવે જોઈએ જૂથનો ગુણધર્મ તમામ સંખ્યાઓ માટે. અહીં મેં જે પ્રયત્ન કરેલ છે તે તમે તમારી પાઠ્યપુસ્તકમાં તે કોષ્ટક પૂર્ણ કરવાનું રહેશે. આગળ વધીએ વિરોધી સંખ્યા તરફ. તો વિરોધી સંખ્યા કઈ રીતે મળે? તો અહીં મેં સંખ્યા રેખા દોરેલી છે અને આગળના ધોરણમાં તમે સંખ્યા રેખા વિશે માહિતી મેળવી ચૂક્યા છો. તો અહીં મેં સંખ્યા લીધેલ છે 5. તો 5થી તમારે 0 સુધી જવાનું છે અને 0થી તમારે 5 ડગલા આગળ ચાલવાનું છે. જેટલી સંખ્યા લીધી હોય તેટલા ડગલા આગળ ચાલવાનું. એ પણ તમારી સંખ્યાની વિરુદ્ધ બાજુએ, એટલે કે ધન સંખ્યા હોય તો ઋણ સંખ્યા બાજુ જવાનું અને ઋણ સંખ્યા હોય તો ધન સંખ્યા બાજુ જવાનું. માટે 5ની વિરોધી સંખ્યા બનશે -5. ટૂંકમાં ધન સંખ્યા ઋણ સંખ્યા થાય અને ઋણ સંખ્યા ધન સંખ્યા થાય, તેને વિરોધી સંખ્યા કહેવામાં આવે છે. તો હવે આપણે વિરોધી સંખ્યાની માહિતી મળી ગઈ છે. તો હવે જોઈએ વિરોધી સંખ્યાનો સરવાળો કરતાં શું મળે છે. તો જોઈએ તો 2 + -2 બરાબર થશે 0. -4 + 4 તો થશે 0.
1/2 પ્લસ કૌંસમાં -1/2, તો જવાબ મળશે 0. માટે કહી શકાય કે જે બે સંખ્યાઓનો સરવાળો 0 થાય તે સંખ્યાઓ વિરોધી છે. આગળ વધીએ વ્યસ્ત સંખ્યા તરફ. તો વ્યસ્ત સંખ્યા કઈ રીતે મળે? 2/3નો વ્યસ્ત છે 3/2. -2/3નો વ્યસ્ત છે -3/2. 5નો વ્યસ્ત છે 1/5. 5/5 કંઈ ના હોય તો 1 તો હોય જ, તેથી તેની વ્યસ્ત સંખ્યા થશે 1/5. તેવી જ રીતે -1/4, તો તેનો વ્યસ્ત છે -4 અથવા તો -4/1. 1 ના પણ લખો તો ચાલે. ટૂંકમાં જોઈએ તો અંશનો છેદ થાય અને છેદનો અંશ થાય તેને વ્યસ્ત સંખ્યા કહેવાય છે. હવે જોઈએ વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કરતાં શું મળે છે. તો જોઈએ 2/3 ગુણ્યા 3/2 બરાબર 1. -2/3 ગુણ્યા -3/2 બરાબર 1. 5 ગુણ્યા 1/5 બરાબર 1. આમ વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કરતાં આપણને 1 જ મળે છે. માટે કહી શકાય કે જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તે સંખ્યાઓ વ્યસ્ત છે. આગળ વધીએ સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા તેમજ બાદબાકી પર વિભાજન. તો પહેલાં જોઈએ સરવાળા પર વિભાજન. a ગુણ્યા કૌંસમાં b પ્લસ c. તો a કૌંસની બહાર છે તો એનો ગુણાકાર b અને c બંને જોડે થશે. તેથી આગળનું સ્ટેપ મળશે a ગુણ્યા b પ્લસ a ગુણ્યા c. આગળ કૌંસ છોડીએ તો ab પ્લસ ac. હવે જોઈએ બાદબાકી પર વિભાજન. a ગુણ્યા કૌંસમાં b માઇનસ c. તો અહીં પણ કૌંસની બહાર a છે તો એનો ગુણાકાર b અને એનો ગુણાકાર -c સાથે થશે. તો આગળનું સ્ટેપ મળશે a ગુણ્યા b માઇનસ કૌંસમાં a ગુણ્યા c. આગળ કૌંસ છોડતા જવાબ મળશે ab માઇનસ ac. તો બાળકો અહીં પણ આપણે એ જ ક્રિયા કરવાની છે. તો -2/3 એને ગુણ્યા કૌંસમાં 1/2 પ્લસ 3/5. તો અહીં -2/3 એનો ગુણાકાર 1/2 અને તેનો ગુણાકાર 3/5 સાથે થશે. તો આગળનું સ્ટેપ મળશે -2/3 ગુણ્યા 1/2 પ્લસ છે તો પ્લસ, બીજા કૌંસમાં -2/3 તેને ગુણ્યા 3/5. આગળનું સ્ટેપ આવશે -1/3 પ્લસ કૌંસમાં -2/5. અહીં આપણે હવે કૌંસ છોડીએ તો પ્લસ માઇનસ કેવા થઈ જશે તો કે માઇનસ થશે. તો આપણને મળશે -1/3 -2/5. આપણને ખ્યાલ છે આગળના ધોરણમાં આપણે શીખી ગયેલ છે કે જો માઇનસ હોય કે પ્લસ હોય તો છેદ સરખા ના હોય તો લસા લેવો પડે છે. તો 3 અને 5નો લસા થશે 15. તો થશે -1 ગુણ્યા 5 -2 ગુણ્યા 3 છેદમાં 15. નીચે આપણે 3ને 5 વડે ગુણેલ છે તો ઉપર 1 સાથે પણ 5 વડે ગુણવા પડે અને 5ને 3 વડે છેદમાં ગુણેલ છે તો 2ને પણ 3 વડે ગુણાકાર કરવો પડે. આ બધી જ ક્રિયાઓ લસા માટેની આપણે આગળના ધોરણમાં એટલે કે ધોરણ 6 અને 7માં શીખી ગયેલા છીએ. બરાબર. -5 - 6 છેદમાં 15. આપણને ખ્યાલ છે માઇનસ માઇનસ પ્લસ થશે બરાબર -11 છેદમાં 15. અહીં આપણને પ્રયત્ન કરો તેમાં કુલ 2 દાખલા આપેલા છે. તો અહીં પહેલો દાખલો હું કરું છું. તેમાં છે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે. તો પહેલો દાખલો છે 7/5 ગુણ્યા કૌંસમાં -3/12 કૌંસ પૂરો પ્લસ બીજા કૌંસમાં 7/5
તેને ગુણ્યા 5/12 કૌંસ પૂર્ણ. તો અહીં બે કૌંસમાં વિભાજનમાં તમે જોઈ શકો છો કે 7/5, બીજા કૌંસમાં પણ 7/5 બંને સરખા આપેલ છે, જે મેં લાલ અક્ષરથી લખેલા છે જેથી કરીને તમને ધ્યાનમાં આવે. તો બે વખત અહીં લખેલ છે 7/5, તેને આપણે એક વખત લખીશું, એટલે કે 7/5 ગુણ્યા કૌંસમાં -3/12 પ્લસ 5/12 બરાબર 7/5 ગુણ્યા 3/12 પ્લસ 5/12. અહીં છેદ કેવા છે? સરખા, તો તેને એક વખત લખીશું, એટલે કે 7/5 ગુણ્યા કૌંસમાં -3 પ્લસ 5/12. અહીં -3 પ્લસ 5 એટલે કે માઇનસ પ્લસ માઇનસ થશે, એટલે કે 5માંથી 3 જશે તો આવશે 2, મોટા પદની નિશાની. તેથી 7/5 ગુણ્યા 2/12. અહીં ભાગ ઉડે છે. કેવી રીતે? તો કે 2 ગુણ્યા 6, 6 2 12, એટલે કે 12 ઉડી જશે તો અંશમાં વધશે 1 બરાબર 7/5 ગુણ્યા 1/6 બરાબર કૌંસ છોડીએ તો 7/5 ગુણ્યા 1/6. ગુણાકારમાં અંશનો ગુણાકાર હોય છે અને છેદનો ગુણાકાર. તો 7 ગુણ્યા 1 એટલે 7 અને 5 ગુણ્યા 6 એટલે 30 બરાબર 7/30. આગળ જોઈએ બીજો દાખલો. આ દાખલો પણ સેમ પહેલા દાખલા જેવો જ છે, તેથી મેં તમને અહીં ગણતરી કરીને આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમારે સમજવાનો રહેશે.